નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું શિવમ। આજે વાત કરીશું મહત્વની ચર્ચામાં શિક્ષણની વાત કરીશું, જે આગામી સમયમાં નવી શિક્ષણ નીતિની આપણે જે અમલમાં મૂકવાની છે, રાષ્ટ્રીય નવી જે શિક્ષણ નીતિ તેની આપણે વાત કરીશું। જૂની શિક્ષણ નીતિની પણ તેમાં વાત કરીશું અને જે નવી શિક્ષણ નીતિ છે તેના શું લાભો છે, તેનો શું ઉદ્દેશ્ય છે અને શા માટે આ નવી શિક્ષણ નીતિ છે તે અમલમાં મૂકવામાં આવશે, તમામ પાસા પર આપણે આજે ચર્ચા કરીશું અને જાણીશું નવી શિક્ષણ નીતિના શું છે લાભાલાભ। નવી શિક્ષણ નીતિની આપણે વાત કરીશું તો જે બદલાવ લાવવામાં આવ્યો છે અને આ બદલાવની આપણે વાત કરીશું તો સૌથી પહેલાં એની શરૂઆતથી આપણે વાત કરીએ તો ઇસરો પ્રમુખ ડૉક્ટર જે કસ્તુરી રંગની અધ્યક્ષતામાં આ બદલાવ છે તે કરવામાં આવે। નવી શિક્ષણ નીતિના ઉદ્દેશ્ય આજે આપણે જાણીશું, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વિશેષતાઓ શું છે તેના પર છે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો શિક્ષણ નીતિના સિદ્ધાંતોની આપણે વાત કરીએ તો પ્રત્યેક જે છોકરાઓ છે તેની ક્ષમતાની ઓળખાણ અને જે સંતાનનો વિકાસ થાય તે આ મુખ્ય ઉદ્દેશ્ય જે આપણે વાત કરી રહ્યા છીએ તે રહેશે। તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની ક્ષમતા એક પ્રકારે સારી થાય, એમની ક્ષમતાને તેઓ ઓળખે તે રીતની આ નવી આ નીતિ હશે અને તમામ જે વિદ્યાર્થીઓ છે, તમામ જે સંતાનો છે, મા બાપ પોતાના સંતાનોને જે શિક્ષણ માટે મોકલે છે તો તેમનો વિકાસ કેવી રીતે થાય આ નવી શિક્ષણ નીતિમાં તેનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે, એના માટે આ કામ છે તે કરવામાં આવે છે। બીજી એક વિશેષતાની આપણે વાત કરીએ તો શિક્ષણને લવચીક બનાવવું, આગળ ગુણવત્તાયુક્ત શિક્ષણને વિકસાવવાનો માટે પણ આ એક નવી નીતિ છે તે બનાવવામાં આવી છે। તો શિક્ષણમાં ગુણવત્તા વધે અને તેનાથી જે વિદ્યાર્થી છે તે પણ તેનો પણ વિકાસ થાય શિક્ષણને લઈને, તે તમામ વાત છે તેની ગુણવત્તા વધારવા માટે આ કાર્ય છે નવી શિક્ષણ નીતિમાં છે તે કરવામાં આવ્યું છે। આગળ બીજી એક વાત કરીએ તો છોકરાઓને ભારતીય સંસ્કૃતિથી જોડાવવું તે પણ એક મહત્વનો મુદ્દો છે। પાશ્ચાત્ય સંસ્કૃતિની અત્યારે આપણે વાતો કરતા હોઈએ છીએ કે તે આપણામાં વધારે આવી ગઈ છે, તો ભારતની સંસ્કૃતિ સાથે કેવી રીતે બાળકોને જોડવા તે પણ આ મુખ્ય મુદ્દો બની રહેશે। શિક્ષણ નીતિને પારદર્શક છે તે બનાવવામાં આવશે, આ પણ એક મહત્વનો મુદ્દો છે કે પારદર્શક કેવી રીતે બનાવવું તેના મુદ્દે પણ વાત કરીશું। શક્યતા હોય ત્યાં સુધી ટેકનોલોજીનો ઉપયોગ છે તેના પર ભાર મૂકવામાં આવશે। તો હાલ ટેકનોલોજીનો જમાનો છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ, આપ હોય, તમે હોય કે હું, આપ સૌ કોઈ જાણીએ છીએ કે અત્યારે ટેકનોલોજીનો યુગ છે અને તમામ જે સ્કૂલ કે કોલેજ તમામ જગ્યાએ ટેકનોલોજી પર વધુ પડતો ભાર છે તે મૂકવામાં આવશે અને ટેકનોલોજીથી આ શિક્ષણ છે તે કેવી રીતે મળે તે તમામ બાબત છે વિદ્યાર્થીઓને છે તે પૂરી પાડવામાં આવશે, એટલે કે ટેકનોલોજી એક મહત્વનો ભાગ બની રહેશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો મૂલ્યાંકન પર પણ જોર આપવામાં આવશે, અલગ અલગ જે પ્રકારની ભાષાઓ પણ છે તે શીખવી, આ પણ એક વિશેષતા આ નવી શિક્ષણ નીતિની આપણે વાત કરીશું। તમામ વિશેષતાઓની આપણે વાત કરી, આના સિવાય કઈ કઈ વિશેષતાઓ છે આપણે નાનપણથી પ્રી સ્કૂલથી વાત કરીએ તો ત્યાંથી લઈને છોકરાઓ જ્યારે મોટા થાય છે, આગળ બીજી સ્કૂલમાં જાય છે, આગળ ધોરણમાં અભ્યાસ કરે છે, તેમાં કેવી રીતનું ચેન્જ આવશે। પરીક્ષાઓની આપણે વાત કરીએ તો પરીક્ષામાં પણ કેવી રીતનો ચેન્જ આવશે, અત્યારની પરીક્ષા કેવી રીતે લેવાય છે અને જે નવી શિક્ષણ નીતિમાં જે એક્ઝામને લઈને કેવા કેવા બદલાવ કરવામાં આવ્યા છે અને તેનાથી વિદ્યાર્થીઓને કયા કયા લાભ થવાના છે તે જ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું। એક વિશેષ મહેમાન આપણી સાથે જોડાવાના છે, ઓસ્ટ્રેલિયાથી સામાજિક કાર્યકર, સોશિયલ એક્ટિવિસ્ટ આપણી સાથે જોડાવાના છે અને ત્યાંની પણ આપણે ચર્ચા કરીશું। ઓસ્ટ્રેલિયાની જે શિક્ષણ અત્યારે જે પ્રકારનું થઈ રહ્યું છે અને ઇન્ડિયામાં અત્યારે જે નવી શિક્ષણ નીતિ છે, તો જે આ નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી છે તો તેના શું કારણો છે ત્યાંનું અને અહીંયાનું આપણે એ પણ તેમની પાસેથી જાણીશું કે શું જરૂરત છે। નવી શિક્ષણ નીતિ, અલગ અલગ સ્કૂલ અને કોલેજો જે શિક્ષણ નીતિ તૈયારી કરવામાં આવે છે, આ સિવાય નવી શિક્ષણ નીતિના માધ્યમથી ભારતના વૈશ્વિક જ્ઞાન અને મહાશક્તિ બનાવવાનું છે। તો માનવ સંસાધન પ્રબંધન મંત્રાલય, શિક્ષા મંત્રાલયના નામથી તે જણાશે। નવી શિક્ષણ નીતિના અંતર્ગત 2030 સુધીમાં જે સ્કૂલ શિક્ષણમાં 100% GR સાથે પૂર્વ શાળાથી માધ્યમિક શાળા સુધી શિક્ષણના સાર્વત્રિકરણ કરવામાં આવશે અને પહેલાં 10+2નું પેટર્ન ફોલો કરવામાં આવતું હતું, પણ હવે જે નવી શિક્ષણ નીતિના અંતર્ગત 5+3+3+4નું પેટર્ન ફોલો કરવામાં આવશે। પેટર્ન શું છે તેની પર આપણે જાણીશું, આપણી સાથે એક્સપર્ટ પણ આ મુદ્દે જોડાવાના છે અને તે એક્સપર્ટ પાસેથી પણ આપણે જાણીશું કે કેવી રીતની પેટર્ન છે તે આ નવી શિક્ષણ નીતિમાં છે તે અમલમાં મૂકવામાં આવશે અને વિદ્યાર્થીઓને આમાં કેવી રીતનો છે તે લાભ થવાનો છે। એજન્ડાની આપણે વાત કરીએ, જે નવી શિક્ષણ નીતિની તો વિઝન અને જે મુખ્ય સિદ્ધાંતો છે
તેની પર આપણે ચર્ચા કરીશું। શું વિઝન છે આગામી સમયમાં નવી શિક્ષણ નીતિ, જે રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ આવી રહી છે, તો તેમાં મુખ્ય એ જ વાત હોય છે કે કોઈ પણ વસ્તુ આપણે લાવીએ છીએ તો એનું વિઝન નક્કી હોય છે કે આપણે આ દિશા તરફ જવાનું છે, આપણે અહીંયા બાળકોને લઈ જવાના છે, વિદ્યાર્થીઓને અહીંયા આ સુધી લઈ જવાના છે, આપણા દેશના બાળકોને। તો મુખ્ય વિઝન શું છે આ નવી શિક્ષણ નીતિનું, તેના પર આપણે ચર્ચા કરીશું। ત્યારબાદ મુખ્ય સિદ્ધાંતોની પણ આપણે ચર્ચા કરીશું। હમણાં વિશેષતાઓ તો આપણે જોઈ, પરંતુ જે સિદ્ધાંતો પણ શું છે આના નવી શિક્ષા નીતિના, તે મુખ્ય સિદ્ધાંતો પણ આપણે આ જે ચર્ચામાં આપણે એને આવરી લઈશું। સાર્વત્રિક પ્રવેશ અને પ્રારંભિક બાળપણનું શિક્ષણ, આ પણ એક મહત્વનો મુદ્દો છે, તેના પર પણ આપણે ચર્ચા કરીશું। બાળકો કેવી રીતે શીખશે, અભ્યાસક્રમ અને શિક્ષણ વિષયક માળખા, આ બંને વસ્તુ બાળકો કેવી રીતે શીખશે તેના પર પણ આપણે ચર્ચા કરીશું। ચર્ચા સાથે મહેમાન પણ આપણી સાથે જોડાશે, શિક્ષણવિદ જોડાશે, તમામ લોકો આપણી સાથે જોડાશે અને આ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું કે આ નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને, જે બાળકો છે નાનપણથી લઈને આગળ, કેવા કેવા લાભ છે તે આ નવી શિક્ષણ નીતિમાં મૂકવામાં આવ્યા છે। સાથે જ વાત કરીશું હાલની જે નીતિ છે અને જે નવી શિક્ષણ નીતિ, બંનેમાં શું ફરક છે, શા માટે છે તે નવી શિક્ષણ નીતિ છે તે હવે લાવવામાં આવી રહી છે, નવી શિક્ષણ નીતિમાં શું નવી નવી વિશેષતાઓ છે કે જે જૂની શિક્ષણ નીતિમાં નથી। આ સિવાય જે અત્યારની જે શિક્ષણ નીતિ છે તેનાથી બાળકોમાં કેવી રીતની અસર છે તે જોવાઈ રહી છે, માઇન્ડ પર કેવી કેવી અસર થાય છે, આ કેવા કેવા કેસીસ અમે જોતા હોઈએ છીએ શિક્ષણને લઈને। તે આપણી સાથે મનોચિકિત્સક પણ જોડાશે, તો તેમની પાસેથી પણ જાણીશું કે કેવા પ્રકારની અસરો એક માનસિક સ્થિતિ પર પણ થઈ શકે છે આ નવી શિક્ષણ નીતિથી જે પણ લાભ છે, તો વિદ્યાર્થીના જે માઇન્ડસેટ પર કેવી અસર આ નવી શિક્ષણ નીતિ બાદ આવશે તેના પર પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ। અભ્યાસક્રમની આપણે વાત કરીએ તો અદ્યતન જે નિષ્પત્તિઓ છે, જે ક્ષમતાઓ છે, તેની પર ચર્ચા કરીશું। શાળાઓ, શાળા સંકુલ અને એક્રેડિટેશન આપણે એક મહત્વનો મુદ્દો છે, જે એજન્ડા, મુખ્ય એજન્ડા છે શિક્ષકો, શિક્ષણ અને વિકાસ। જે શિક્ષકો છે તે શિક્ષણ આપશે અને તેના દ્વારા વિકાસ છે તે તમામ બાળકોનો થશે। અભ્યાસક્રમ, જે નવો અભ્યાસક્રમ આવશે તેના પર પણ આપણે ચર્ચા કરીશું। એનઈપી, જે નવી વિશેષતાઓની આપણે વાત કરી, મુખ્ય ધ્યાન કેન્દ્રિત જે ક્ષેત્રોની આપણે વાત કરીએ તો ઇક્વિટી, જેન્ડર અને દિવ્યાંગ વિદ્યાર્થીઓના સંદર્ભમાં આ જે કેન્દ્રિત કેન્દ્રો છે, ક્ષેત્રો, તેની પર પણ ચર્ચા કરીશું। લક્ષ્ય અને અમલીકરણની યોજના, જે લક્ષ્ય અને અમલીકરણ યોજના શું છે આ મુદ્દે, તેના પર પણ ચર્ચા કરવામાં આવીશું। તો મહત્વનો મુદ્દો આજનો છે જે શિક્ષણ નીતિ, કે જે તમામ વિદ્યાર્થીઓ જે રાહ જોઈ રહ્યા છે નવી શિક્ષણ નીતિ, જે જ્યારથી વાત કરવામાં આવી છે અમુકને મૂંઝવણ પણ છે કે નવી શિક્ષણ નીતિ શું છે, તો આજે આ ચર્ચામાં આપણે એ જ જાણીશું કે નવી શિક્ષણ નીતિ એક્ઝેક્ટલી શું છે અને શા માટે તે છે તે લાવવામાં આવી ગઈ છે, અને જૂની શિક્ષણ નીતિ, અત્યારની જે શિક્ષણ નીતિ છે તેમાં શું ખામીઓ છે કે પછી ખામી નથી અને નવી શિક્ષણ નીતિ લાવવામાં આવે છે કે નહીં ખામી, એના પર પણ આપણે આજે ચર્ચા છે તે કરવાના છીએ। વિઝનની સૌથી પહેલાં આપણે વાત કરીશું અને વિઝનમાં જે રીતે જોઈએ કે એજ્યુકેશન સિસ્ટમ કે જે બધાને ઉચ્ચ ગુણવત્તાવાળું આપણે શિક્ષણ આપીએ, સમકક્ષ અને ગતિશીલ જ્ઞાનયુક્ત સમાજ બનાવવાનો ફાળો આપે, તે રીતની આ નવી શિક્ષણ નીતિનું વિઝન છે તે જોવામાં આવી રહ્યું છે, પરંતુ તેને ફોલો કેવી રીતે કરવામાં આવશે, આ તમામ જે વિઝન અત્યારે દર્શાવવામાં આવ્યું છે તે વિઝન કેવી રીતે ફોલો કરવામાં આવશે તેની પર પણ ચર્ચા કરીશું। જે મૂળભૂત અધિકારો છે આપણા, આ સિવાય જે ફરજો છે અને જે બંધારણીય મૂલ્યો છે તેના પ્રત્યે જે આદરની ભાવના વિકસાવે, પોતાને રાષ્ટ્ર સાથેના જોડાણનો વિકાસ કરે અને જે બદલાતી દુનિયામાં પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાનતા અને જાગૃતિ વિકસાવે। આ તમામ બાબતો કે જે એનું વિઝન છે અને આ વિઝનને કઈ રીતે સાર્થક કરવામાં આવશે આગામી સમયમાં આ નવી શિક્ષણ નીતિને લઈને, તેના પર પણ આપણે ચર્ચા કરવાના છીએ। આગળ એક બીજું વિઝનની આપણે જે રીતે વાત કરીએ તો માનવ અધિકાર, આ સિવાય જે ટકાઉ વિકાસ છે, જીવન નિર્વાહ અને જે વૈશ્વિક સુખાકારી માટે જવાબદાર હોય તેવી પ્રતિબદ્ધતાને સમર્થન આપે તેવા કૌશલ્યો, મૂલ્યો અને વલણો વિકસાવવા, જે ખરેખર વૈશ્વિક નાગરિકને પ્રતિબિંબિત કરે। આ જે વિઝન, આપણે તમામ વિઝન જોયા કે જે શું વિઝન છે આગામી સમયમાં આ નવી શિક્ષણ નીતિના, અને મુખ્ય મુદ્દો નવી શિક્ષણ નીતિ અને જે જૂની શિક્ષણ નીતિ, શા માટે આ નવી શિક્ષણ નીતિ છે તે હવે અમલમાં આવી શકે છે। નવી શિક્ષણ નીતિના લાભાલાભ શું છે, નવી શિક્ષણ નીતિના લાભો તમામ વિદ્યાર્થીઓ માટે ચર્ચા આપણે કરીશું। ચર્ચા સાથે આપણી સાથે મહેમાન પણ જોડાઈ ગયા છે, મહેમાનનું ઇન્ટ્રોડક્શન આપણે કરાવી દઈએ તો સૌથી પહેલાં ડૉક્ટર સ્પંદન ઠાકર આપણી સાથે મનોચિકિત્સક છે તે જોડાયા છે।
અપર્ણા પંચોલી છે, ટ્રસ્ટી અંકુર સ્કૂલથી, તે આપણી સાથે જોડાયા છે. મિથુન ભગત છે, ડિરેક્ટર દિવ્યજ્યોત સ્કૂલના, આપણી સાથે જોડાયા છે. પંકજ પટેલ શિક્ષણવિદ આપણી સાથે જોડાઈ ગયા છે. વૈભવી જોશી જે ઓસ્ટ્રેલિયાથી સોશિયલ એક્ટિવિસ્ટ છે, તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. AK ભરવાડ પ્રમુખ છે અમદાવાદ શાળા સંચાલક મંડળના. આ સિવાય રૂપેશ ભાટિયા છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ટાસ્ક ફોર્સના સદસ્ય છે, આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલાં તમામ મહેમાનોનું બુલેટિન ઇન્ડિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે અને ચર્ચાની આપણે શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં એક મિનિટ આપ બધાની પાસે એક મિનિટમાં આપ શું કહેવા માગો છો આ નવી શિક્ષણ નીતિને લઈને? શું નવી શિક્ષણ નીતિ અને જૂની શિક્ષણ નીતિ બંનેને આપ કમ્પેરિઝન કેવી રીતે કરવા માંગો છો? શું ખામી છે જૂનીમાં અને નવીમાં શું વિશેષતાઓ છે? શોર્ટમાં ઇન્ટ્રોડક્શન આપ નવી શિક્ષણ નીતિને લઈને હું જાણવા માગું છું. શરૂઆત કરીશું આપણે રૂપેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. આપ શું કહેશો સૌથી પહેલાં 1 મિનિટમાં નાનકડી પ્રતિક્રિયા? હાજી નમસ્કાર. સૌ પ્રથમ તો આ જે બુલેટિન ન્યૂઝ છે જેમને આ શાળા શિક્ષણની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં શાળા શિક્ષણ અમલીકરણ માટેની યોજના શું હોઈ શકે અથવા તો એના બિંદુઓ શું હોઈ શકે, તો એ સમાજ સામે લાવવા માટેનો એક સારો એવો પ્રયાસ કર્યો છે. એટલે સૌ પ્રથમ હું એવું બુલેટિન ન્યૂઝનો પણ આભાર વ્યક્ત કરીશ. ખાસ કરીને જે આપણી જે અત્યારની વર્તમાન શિક્ષણ નીતિ જે છે, જે અત્યારે આપણે જેને જૂની શિક્ષણ નીતિ શબ્દ પ્રયોગ કરી રહ્યા છીએ, તો એમાં કેટલાક એવા આપણના મનમાં મૂંઝવતા પ્રશ્નો હતા કે શું અત્યારની વર્તમાન આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે એ આપણો જો યુવાન છે એને સર્જનાત્મકતા તરફ, જિજ્ઞાસા વૃત્તિ તરફ, પ્રતિબદ્ધતા તરફ એ કેળવે છે? તો આપણા બધાનો જવાબ છે, આપણે બધા જાણીએ છીએ, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છીએ, તો આપણને નકારમાં જવાબ મળે છે. એવો એક બીજી મહત્વપૂર્ણ વાત જે છે આ શિક્ષણ વ્યવસ્થામાં, કે શું આપણી અત્યારની જે શિક્ષણ વ્યવસ્થા છે એ આપણા યુવાનોને સમર્થ કરે છે? આપણું યુવાધન એ આપણે જ બધા જોઈ રહ્યા છીએ કે એ બહાર તરફ જઈ રહ્યું છે. ખાસ કરીને જે 1986માં જે બીજી શિક્ષણ નીતિ આવી, એનો જે મુખ્ય જે થીમ જે કહેવાય એ વોટ ટુ થિંક, એટલે આપણે શું વિચારીએ છીએ એના ઉપર ખાસ કરીને જી રૂપેશભાઈ પાછો આવીશ આપની પાસે. શિક્ષણ નીતિ જી જૂની આપણે વાત કરીશું બંનેની. જી આપણે એક જ વાક્ય પૂરું કરીને પછી કરીશ કે હાઉ ટુ થિંક, એટલે કે આપણે કેવું વિચારીએ છીએ, શું વિચારીએ છીએ, એના ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે અને આના ઉપર આપણી આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો આ મુખ્ય આપણો ભાર છે. અસ્તુ. જી જી ભરવાડ સાહેબ, આપ શું કહેશો સૌથી પહેલા પ્રાથમિક પ્રતિક્રિયા નાનકડી? આમાં એવું છે કે પહેલી 1976માં શિક્ષણ નીતિ બદલાઈ. 1976માં 10+2+3 નો તરે આવ્યો. હવે નવી શિક્ષણ નીતિ અંતર્ગત 5+3+3+4. હકીકતમાં આ સરાહનીય પગલું છે. પહેલી વાત છે, સરાહનીય પગલું છે, કારણ કે આજ દિન સુધી કિન્ડરગાર્ટન એટલે કે જેને આપણે કહીએ છીએ ઢીંગલી ઘર, જુનિયર કેજી, સિનિયર કેજી નું ક્યાંય રજીસ્ટ્રેશન નહોતું. ક્યાં બાળકો ક્યાં કઈ જગ્યાએ ભણે છે એ કોઈ જ રેકોર્ડ સરકાર પાસે પણ નહોતો, કોઈ ઓથોરિટી પાસે પણ નહોતો. ક્યાંય પણ ઘટના બને તો ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય છે. એટલે જો આ શિક્ષણ નીતિને સંપૂર્ણપણે થોડા સૂચનો આમેજ કરીને જો એની અમલવારી કરવામાં આવે તો ઉત્તમ છે. જી પંકજભાઈ, આપ શું કહેશો સૌથી પહેલા? પંકજભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે? પંકજભાઈ સાથે ફરીથી જોડાઈશું. અપર્ણાજી, આપની પાસે આવું છું, આપ શું કહેશો? આપણો ભારત દેશની આઝાદી મળી ત્યાર પછી આપણી સમક્ષ એક આરોગ્ય અને શિક્ષણ આ બંને જ ફિલ્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા. તો એ વખતે જ્યારે આપણે જાણીએ છીએ કે અત્યારે આપણી પાસે યુવાધન છે અને એ યુવાધન વેસ્ટર્નાઇઝ એટલે પશ્ચિમીકરણ તરફ જઈ રહ્યું છે, તો અત્યારે સમાજની આ દેશની માંગ છે કે આપણા યુવા જે છે એ લોકોને એવું સમજવું જોઈએ કે વાય યુ, તમારા જે શબ્દ છે યુવાનું ઊંધું કરીએ તો વાય યુ, એ રીતનું આ જે છે અભિગમ, એમાં આપણે એવું જ કહેવા માંગીશું કે જો સૂરજ પણ પશ્ચિમમાં આથમતો હોય અને જો આપણે યુવાધન દેશની આ ધરોહર પરંપરા મૂલ્યોને સાચવવા માટે જો આપણે પશ્ચિમીકરણ તરફ ઢળીશું તો આપણે પણ આથમતા જ થઈશું. તો આના માટે આપણા આ સાંસ્કૃતિક વારસો મૂલ્યો જે આપણા દેશની ધરોહર છે, જે આપણો ભારત દેશ, આપણે કહેવાય કે યોગ, આયુર્વેદ, આ જૂની જે આપણી તક્ષશિલા જે આપણી વિદ્યાપીઠો હતી,
તો એ જ ત્યાં આપણા દેશની ધરોહરના વારસાઓને ત્યાં શિક્ષણ આપવામાં આવતું હતું. અને એ જ અત્યારના યુવાનોને સમજવાની જરૂર છે કે આપ યુવા ધન છો, આપ દેશને આગળ લાવી શકો છો. આપ વૈશ્વિકરણ તરફ અત્યારે જ્યારે આપણે જઈ રહ્યા છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સાથે મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ કે જેવાય કે જે માનસિક અને શારીરિક આરોગ્ય સાથે પણ આપણે શિક્ષણ અને સમાજના હેતુઓને સર કરવાના છે. તો એ માટે આ નવી શિક્ષણ નીતિનો અભિગમ જે આપણે અમલમાં મૂકીશું એ ખૂબ જ સફળ રહેશે. જી ડોક્ટર સ્પંદન. બેને વાત કરી એ રીતે આપણે એક રિવોલ્યુશન નો ભાગ બની રહ્યા છે, જેમાં શિક્ષણ નીતિને બદલવાનું ખાસ કારણ કે આપણા લોકો પશ્ચિમીકરણ જોડે થોડાક જોડાય, પરંતુ આનો હેતુ આપણા ઇન્ડિયન પબ્લિક કે ઇન્ડિયન જે પ્રજા છે તેના માનસિકતા સાથે થોડોક જોડાયેલો હોવો જોઈએ. નોર્મલી ઇન્ડિયન પીપલ કેન ટેક મોર સ્ટ્રેસ. એ લોકોને સ્ટ્રેસ લેવાની, ભણવા માટે, એજ્યુકેશન માટેની ક્ષમતા વેસ્ટર્નાઇઝેશન કરતા ઘણી સારી છે, અને એ સ્ટ્રેસના લીધે આપણે ઘણા બધા લોકો પશ્ચિમની એટલે બહારના જે પણ ફોરેનમાં જઈને સારા એવા સફળ થતા હોય છે. આ બંનેનું મૂલ્યાંકન દ્વારા આપણા બાળકોનો એક વિકાસ થાય, એમનું ભારણ ઘટી શકે અને તેઓ જલ્દી સિસ્ટમ સાથે સેટ થાય અને બહાર જ્યારે જાય, ફોરેન સાથે જાય ત્યારે તાલમેળ જાળવી શકે એ હેતુ હોવો જોઈએ. તો એ રીતે આગળ વધશું તો માનસિક રીતે પણ ફાયદો થશે અને એજ્યુકેશન રીતે પણ ઘણો ફાયદો. જી મિથુનજી. પહેલા તો જે નવી શિક્ષણ નીતિ અમલમાં આવી એ બાબતે કહીએ તો સમયની સાથે બદલાવ બહુ જ જરૂરી છે. અને છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે આપણે એકની એક સિસ્ટમ સાથે ચાલી રહ્યા હતા, એમાં જેમ ભરવાડ સાહેબે કીધું કે પ્રી પ્રાઇમરીથી લઈ અને આગળના શિક્ષણ સુધી, સ્કિલ ડેવલપમેન્ટ સુધીના બધા જ પાસાઓને એક વખત ફરીથી મૂલ્યાંકન કરીને એમાં શું નવું લાવી શકાય, તો એ બાબતની જે પહેલ રહેલી છે તો એ ખૂબ જ આવકારદાયક છે. અને સ્પેશિયલી પ્રી પ્રાઇમરી સેક્શન કે જે હજુ સુધી ક્યારે પણ આ શિક્ષણ નીતિમાં, કોઈ પણ અગાઉની શિક્ષણ નીતિમાં નહોતું આવરી લેવાયું, એનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. સો ફાઉન્ડેશન લેવલથી લઈ અને સ્કિલ બિલ્ડિંગ સુધીના બધા જ સ્ટેજીસ કેવી રીતે આગળ અમલીકરણ કરી શકાય અને જો સફળતાથી એનું અમલીકરણ કરી શકાય તો ખૂબ જ લાભદાયક રહેશે બાળકો માટે અને પૂરી સોસાયટી માટે. જી વૈભવીજી, આપ શું કહેશો સૌથી પહેલા આ નવી શિક્ષણ નીતિને લઈને? 1 મિનિટ. મારા ખ્યાલ પ્રમાણે સૌથી પહેલા તો આ શિક્ષણ નીતિ જે બદલાવ તરફ જઈ રહી છે, કારણ કે હું પોતે મૂળ તો રાઇટર છું, હું હંમેશા કહું છું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને કદાચ અમુક સમય પછી પરિવર્તન ખરેખર જ આવશ્યક બની જતું હોય છે. અને હું અપર્ણાબેન સાથે બિલકુલ સંમત છું, કારણ કે હું વિદેશમાં રહીને પણ મેં હંમેશા આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો, મેં હંમેશા એની જ તરફેણમાં વાત કરી છે. અને આજે પણ એ જ કરીશ કે અત્યારની જે શિક્ષણ નીતિ હતી એમાંથી કદાચ વાત કડવી લાગે પણ હકીકત છે કે એમાંથી કદાચ આપણે મશીનો તૈયાર કર્યા. આપણે જરૂર છે માણસ તૈયાર કરવાની. માણસનું બ્રેઇન કેટલું સરસ કામ કરે છે, એનામાં કેટલી સર્જનાત્મકતા રહેલી છે. આપણે કોઈ દિવસે સર્જનાત્મકતા તરફ ધ્યાન જ નથી આપ્યું. આપણે ફક્ત એક ગોખણ પટ્ટી કરીને જે રીતના મશીનો આપણે તૈયાર કર્યા છે એમાંથી ખરેખર બહાર આવી અને એક બાળકનો જેમ જેમ મોટું થાય એમ એનો સર્વાંગી વિકાસ થાય એ કદાચ અત્યારે હવે ખૂબ જરૂરી બની ગયું છે. એટલે મારા માટે આ અત્યંત આવકારદાયક પગલું છે, કારણ કે મેં ત્યાંની પણ શિક્ષણ નીતિ, હું પોતે પણ ત્યાં ભણી અને મારું બાળક અહીંયા ભણે છે, તો હું બહુ સારી રીતે આ જોઈ શકું છું. જી, બંને શિક્ષણ નીતિની આપણે વાત કરીશું, ઇન્ડિયાની પણ વાત કરીશું અને ત્યાં ઓસ્ટ્રેલિયા પણ આપ છો, આપનું બાળક પણ ભણી રહ્યું છે, ત્યાંની પણ આપણે વાત કરીશું આગળ. પંકજભાઈ, આપને અવાજ આવી રહ્યો છે, આપ શું કહેશો 1 મિનિટમાં એક નાની પ્રતિક્રિયા? ખાસ તો નરેન્દ્રભાઈ મોદીની સરકારને અભિનંદન આપવા જોઈએ કે આજે 46 વર્ષ પછી આ નવી શિક્ષણ નીતિ એમાં બદલાવ થઈ રહ્યો છે. 1976માં 10+2+3 ની નીતિ લાવવામાં આવી, ત્યાર પછી આ પ્રથમ વખત બદલાવ થઈ રહ્યો છે. મારા માનવા પ્રમાણે જૂન 22 થી જ એનો અમલ કરી દેવો જોઈએ. પ્રથમ વખત જ નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી અને ધોરણ 3 સુધીને ફાઉન્ડેશન કોર્સ જે દાખલ કરવામાં આવ્યો છે, જે ખરેખર ચાલતું હતું સમગ્ર વર્લ્ડમાં, ઇન્ડિયામાં પણ ચાલતું હતું, એને કાયદેસરતા આપવામાં આવેલી છે. ત્યારબાદ બીજી મહત્વની બાબત એ કે ધોરણ 5 સુધી
સ્થાનિક ભાષામાં અભ્યાસ કરવામાં આવશે, સાથે સાથે પોતાની માતૃભાષામાં અભ્યાસ કરવામાં આવશે અને અંગ્રેજી જે છે એ માત્ર વિષય શિક્ષક તરીકે લેવામાં આવશે, જેને કારણે અંગ્રેજી તરફનું જે ઝુક વધતું ગયું છે અને સ્થાનિક ભાષા જે છે ભૂલાઈ રહી છે એને અત્યારે હાલ એને સ્થાન મળશે, એ ઘણી પ્રશંસનીય બાબત છે. સાથે સાથે જી પંકજભાઈ આપની પાસે ફરીથી આવું છું. જી આપની પાસે ફરીથી આવું, વિસ્તારપૂર્વક ચર્ચાની શરૂઆત કરીએ. હવે તમામ પાસે ફરીથી આવીશું. શરૂઆત કરીએ અત્યારે ભરવાડ સાહેબ આપનાથી શરૂઆત કરીએ. જે પેટર્નની આપણે વાત કરીએ, સૌથી પહેલા પેટર્ન 10+2+3 જે પણ આપણે વાત કરીએ, અને હવે નવી શિક્ષણ નીતિમાં અલગ પેટર્ન છે, તો પેટર્ન કઈ રીતે આ સમજાશે અને જે પેટર્ન બદલાવ આવ્યો છે એમાં કેવી રીતે લાભ થશે તમામ વિદ્યાર્થીઓને? આમાં એવું છે કૌશલભાઈ કે 5+3+3+4ની તરહ જે નવી શિક્ષણ નીતિમાં આવી છે એમાં મેં હમણાં અગાઉ કહ્યું તેમ નર્સરી 3 વર્ષનું બાળક થાય એટલે નર્સરીમાં એને કાયદેસર રીતે એને પ્રવેશ મળે, ત્યાર પછી જુનિયર કેજી, સિનિયર કેજી, પહેલું ધોરણ અને બીજું ધોરણ, એ એક શિશુનો વિસ્તાર છે. પ્રી પ્રાઇમરીથી પણ નીચે, જેને જૂની હતી આપણે પ્રી મોન્ટેસરી પદ્ધતિ હતી, મેડમ મોન્ટેસરીએ આ અમલવારી જે તે સમયે કરેલી. એટલે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થાય, એનો સિલેબસ એક સરખો સમગ્ર દેશમાં એક સરખો થાય, જેને કારણે બાળકો એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા દેશથી વિદેશ જાય તો પણ સમગ્ર દેશનું શિક્ષણનું સંકલન થઈ શકે. એ બહુ સારી બાબત છે. બીજું, હમણાં મારા સાથી મિત્ર પંકજભાઈએ કહ્યું તેમ કે 5મા ધોરણ સુધી માતૃભાષા અને સ્થાનિક ભાષાને આમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને સાયકોલોજી પણ અમારે એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવો હોય તો એની માતૃભાષામાં શિક્ષણ અનિવાર્ય છે. અને આપણે જોયો છે કે સમગ્ર વિશ્વમાં પ્રાઇમરી લેવલે, સ્કૂલિંગ લેવલે તો માતૃભાષામાં જ શિક્ષણ અપાતું હોય છે. ઘણા બધા શિક્ષણવિદો અને નામાંકિત વૈજ્ઞાનિકો કે સાયકોલોજીસ્ટ જે મિત્રો છે એમને પણ સ્વીકાર્યું છે કે બાળકનો સર્વાંગી વિકાસ એ ટીનેજર્સની મર્યાદામાં એ માતૃભાષામાં થતો હોય છે. એટલે માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં જે મહત્વ આપ્યું છે એ સરાહનીય બાબત છે. બીજું કે 3, 4 ને 5 એ લોઅર પ્રાઇમરી તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે, જેથી એમાં આંકડાકીય માહિતી, ભાષાકીય માહિતીથી બાળક પરિચિત થશે. અને ત્યાર પછી 6, 7, 8, 3 પછી 4, 5, 6 એ લોઅર પ્રાઇમરી, 6, 7, 8 એ અપર પ્રાઇમરી અને 9 થી 12 એ સળંગ એકમ આમાં આમે જ કરેલો છે. પણ મેં અમને આપને વાત કરી તેમ કેટલાક સૂચનો સાથે આનો ચુસ્તપણે અમલ થાય તો જ આનું પરિણામ શક્ય બને. બાકી અડધું જૂનું ને અડધું નવું જો મિશ્રણ કરીએ તો ધાર્યું પરિણામ નહીં આવે, એ નિશ્ચિત બાબત છે. એનાથી આગળ કહું કે આજની તારીખમાં આપણે બધા સ્વીકારવું પડશે કે સામાન્ય રીતે પ્રાઇમરી કે પ્રી પ્રાઇમરી કે લોઅર પ્રાઇમરીમાં ક્વોલિફાઈડ શિક્ષકોની ભરતી થતી નથી. પૂર્ણ કક્ષાના ક્વોલિફાઈડ શિક્ષકોની ભરતી થતી નથી. એનાથી વિશેષ માધ્યમિક વિભાગમાં, એટલે હવે શબ્દ વાપરું 9 થી 12 સળંગ એકમના સંદર્ભમાં, પ્રવાસી શિક્ષક, ફિક્સ પગારી શિક્ષક, તો આ ન ચાલે. સમગ્ર વિશ્વમાં તમે જો સૌથી વધારે રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય તો શિક્ષક જ પ્રાધાન્ય આપવું પડે, શિક્ષકને જ પ્રાધાન્ય આપવું પડે. કારણ કે શિક્ષક વિના ક્યારે રાષ્ટ્ર ઘડતર થઈ શકે નહીં. અને આજે પણ આપણે શું કરીએ છીએ, શિક્ષકને બાજુ પર મૂકી દીધો છે, સંચાલકને બાજુ પર, અધિકારીકરણ જે થતું જાય છે ને એ ક્યારે પરિણામ ન લઈ શકે. મને બરાબર યાદ છે કે મેં એક ડિબેટમાં, મને અત્યારે નામને યાદ નથી, હું આપને કહું કે આપણું યાન ચંદ્ર પર કેમ પહોંચ્યું, ત્યારે એક સરસ જવાબ આપ્યો હતો કે એમાં ઈસરોમાં આ દેશમાં ક્યાંય કોઈ આઈએએસ અધિકારી નથી. કેમ? કારણ કે ફાઇલ ઉપર ફાઇલ, નોટિંગ ઉપર નોટિંગ, એટલે કે તમારું યાન ઉડે જ નહીં. એમ શિક્ષણમાં પણ આવું છે. શિક્ષણના જ માણસો દ્વારા એનું ગવર્નિંગ થાય તો જ એનું સંપૂર્ણપણે અમલવારી થઈ અને એનું પરિણામ મળે. કારણ કે જેને ગ્રાઉન્ડ લેવલ પર જેને કામ નથી કર્યું, વર્ગખંડમાં જેને કામ નથી કર્યું, બાળકો સાથે જેની તાદમ્યતા નથી, પછી એ શિક્ષક હોય
કે પછી સંચાલક હોય કે શાળા પરિવારનો સેવક ભાઈ બહેન હોય જી કે એને સિક્યુરિટી હોય, એની આ લાઈવ પ્રોફેશન છે એટલે તાદમ્યતા જાળવવી જરૂરી છે. એટલે નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ સાથે સંકળાયેલા લોકો દ્વારા ગવર્નન્સ થાય અને એના સલાહ સૂચનોની અમલવારી થાય તો જ નવી શિક્ષણ નીતિ પૂર્ણ રીતે લાભદાયી નીકળે. બાકી તો પછી મેં આપને કહ્યું તેમ અડધું નવું ને અડધું જૂનું, એને ક્યારે પૂર્ણ જી. કક્ષાની ફલશ્રુતિ મળશે નહીં. જી પંકજભાઈ, આપની પાસે આવું છું. જે હમણાં કહ્યું ભરવાડ સાહેબે, જૂનું અને નવું મિક્સ ન થવું જોઈએ, ટોટલી નવું તો નવું જ અમલીકરણ થવું જોઈએ. અને જે પણ જૂની શિક્ષણ નીતિની ખામીઓ તેમણે ગણાવી, આપ શું કહેશો, કેટલું એ ખામીઓ છે ને નવીમાં કેટલો ફાયદો થશે? ભરવાડભાઈએ કીધું એ તદ્દન સાચી બાબત છે. તમે બધા જ અત્યારે હાલ જે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે એમને કદાચ ખબર હશે કે સમગ્ર રાષ્ટ્રમાં, ભારત દેશમાં 10+2+3 ની જે નીતિ છે એ હજુ પણ ઘણા રાજ્યોમાં એનો અમલ કરવામાં આવેલો નથી, માટે જ આપણને સફળતા નથી મળી. એટલે જે ભરવાડભાઈએ કીધું કે જૂનું અને નવું એનું સંકલન થવું જોઈએ, એક સૂત્રતા જળવાવી જોઈએ, એ વાત ચોક્કસ સાચી છે. કારણ કે સમગ્ર રાષ્ટ્રમાં આપને ખ્યાલ છે, જો આ નવી શિક્ષણ નીતિ અપનાવવામાં આવે તો ભવિષ્યમાં આગામી 10 વર્ષમાં ક્રાંતિ થશે અને એક આખું વિઝન છે વડાપ્રધાનશ્રીનું, એ વિઝન યોગ્ય સાર્થક બનશે. પણ ઘણા બધા રાજ્યો આ જે નીતિ અમલમાં મૂકવામાં આવશે એનો અમલ કરે પણ ખરા અને સાથે ન પણ કરે. જો કરે બધા જ એક સૂત્રતાથી તો જ આ શક્ય બને. પણ આપણી જે રાષ્ટ્રીય ભાષા છે હિન્દી, એ હિન્દી કેટલા રાજ્યોમાં ચાલે છે એ આપણે બધા જાણી શકીએ એમ છે. કોઈના કોઈ રીતે પોલિટિક્સ કરી અને એ સ્થાનિક માતૃભાષામાં ભણાવે, સ્થાનિક ભાષામાં ભણાવે, પણ સાથે રાષ્ટ્રીય ભાષા જે છે એનો પણ જ્ઞાત વિદ્યાર્થી થવા જોઈએ. તો જ કોઈ પણ જગ્યાએ આજે જઈએ, આજે આપણે ક્યાંય જઈએ છીએ દક્ષિણમાં તો આપણે હિન્દી બોલીએ છીએ, ત્યારે એ લોકો હિન્દીથી જ્ઞાત હોતા નથી. તો એક સૂત્રતા જળવાતી નથી અને સમગ્ર રાષ્ટ્ર એક સૂત્રના તાંતણે બંધાતું નથી. એવા સંજોગોમાં આ નવી શિક્ષણ નીતિ જો બધા જ રાજ્યો અમલમાં કરે તો જ સારું રહેશે. સાથે સાથે જે સેમેસ્ટર સિસ્ટમ છે એ ફરી પુનઃ રાજ્યમાં તો હતી જ, ગુજરાત રાજ્યમાં એ દાખલ કરવામાં આવશે. એના કારણે વિદ્યાર્થી જે છે એ બધા જ ધોરણો જે છે એમાં ક્રમશઃ સેમેસ્ટર સિસ્ટમ એને ક્રમશઃ એની પરીક્ષાઓ આપી જેમાં પણ એ પાસ થશે અને એ છોડી આગળના સેમેસ્ટરમાં પણ એ જઈ શકશે, એવી વ્યવસ્થા પણ આમાં ગોઠવવામાં આવેલી છે. જે કોર્સ છે, જે પણ કોર્સમાં એ પાસ થાય એની ક્રેડિટ મળશે અને જે બોર્ડની પરીક્ષાનો જે હાવ છે એ હાવ દૂર થશે. વહેલામાં વહેલી તકે આનો અમલ કરવો જોઈએ. જૂન 2021 થી અમલ કરવાના હતા પણ કોરોનાને કારણે શક્ય બની ના શક્યો. હવે જૂન 2022 થી એનો અમલ કરવો જોઈએ. સાથે સાથે ભરવાડભાઈએ કીધું એમ કે ભાઈ ટીચિંગ વાળા જે છે જ્ઞાત તાલીમી શિક્ષકો હોવા જોઈએ. તો જ્યાં આગળ તાલીમ લેવા જાય છે શિક્ષકો પણ એને ત્યાં આગળ કોર્સમાં એડમિશન મળતું નથી, તો એને ઇન સર્વિસ દરમિયાન પણ એના જે અમુક કોર્સ છે એ ઉભા કરવા જોઈએ ઇન સર્વિસ, અને સાથે સાથે તાલીમ પણ આપવી જોઈએ. હમણાં જ એક પ્રયત્ન એવો કરવામાં આવ્યો હતો કે ચાલુ સ્કૂલ દરમિયાન એ જે શિક્ષક છે એને એ તાલીમના કોર્સ આપવામાં આવે જેથી કરીને એને તાલીમ પ્રાપ્ત થઈ શકે. આ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. બીજી બાબત એ કે આજે તમે નેશનલ પોલિસી અપનાવો છો તો સીબીએસઈ ના કોર્સમાં આજે 30% ઘટાડો કરવામાં આવ્યો, તો અહીંયા ગુજરાત સરકાર દ્વારા એનો ઘટાડો કર્યો નહીં. એક સૂત્રતા રહેવી જોઈએ. એક સૂત્રતા જે છે એ બહુ અગત્યની છે. ત્યાં જો 30% ભાવ વિદ્યાર્થીને ઓછું પડ્યું, ઓછું કરી આપ્યું, તો શા માટે ગુજરાતના વિદ્યાર્થીને 30% ભાર તમે ઓછું કરી આપતા નથી? માટે આ બાબતને પણ ધ્યાનમાં લેવી જોઈએ. નવી શિક્ષણ નીતિમાં કરંટ એફેર્સ 9 થી 12 માં કરંટ એફેર્સ ની પણ વાત છે. એટલે પ્રવર્તમાન પ્રવાહથી વિદ્યાર્થીઓ જ્ઞાત થઈ શકે એટલા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનું પણ એને માર્ગદર્શન મળી શકે એનો એક વિષય રાખવામાં આવ્યો છે. એનો સાચા અર્થમાં જો અમલ કરવામાં આવે, વ્યવસાયિક માર્ગદર્શન, રાજ્યમાં વ્યવસાય લક્ષી કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો પણ અધિકારીઓ દ્વારા અને સંચાલકો દ્વારા એનો યોગ્ય અમલ થઈ શક્યો નહીં. અધિકારીઓએ છૂટતા આપી માટે સંચાલકોએ એનો અમલ ન કર્યો
જો સાચા અર્થમાં એ વ્યવસાય લક્ષીનો કોર્સ ચાલુ રાખ્યો હોત તો ધોરણ 12 પછી જેમ આઈટીઆઈ વાળો વિદ્યાર્થી જે છે એ ધોરણ 10 પછી કોઈના કોઈ નાના કોર્સ કરીને અને નાનું એને જોબ કરી શકે છે, નાનો એનો ધંધો કરી શકે છે, તો એ સાચા અર્થમાં ધંધો કરી શકત. આ જે નવી શિક્ષણ નીતિમાં એક વિષય વ્યવસાયનો રાખવામાં આવ્યો છે એના કારણે પણ ઘણો બધો વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે જી છે. ચોક્કસથી ઘણો બધો ફાયદો આપે ગણાવ્યો. રૂપેશભાઈ, આપની પાસે આવું છું. ઘણા બધા ફાયદા તેમણે ગણાવ્યા. અધિકારી રાજની પણ તેમણે વાત કરી કે વિદ્યાર્થીઓ નથી મેળવી શક્યા. નવી શિક્ષણ નીતિમાં કઈ કઈ આ વિશેષતાઓ છે કે આ જૂની શિક્ષણ નીતિથી ઘણી બધી આગળ છે? રૂપેશભાઈ. હા, નમસ્કાર. જી. આપણે જો નવી શિક્ષણ નીતિની વિશેષતાઓની જો વાત કરવી હોય તો અનેક વિશેષતાઓથી ભરપૂર છે. જેમ કે આપણે જો સ્ટેજ વાઇઝ જો સમજીએ તો ફાઉન્ડેશન સ્ટેજ છે આપણું, જે પ્રથમ 5 વર્ષનો જે તબક્કો છે, તો એમાં ખાસ કરીને આપણી જે એટલે ઇન્દ્રિયો જેને આપણે કહીએ, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, એટલે એની કેળવણી ઉપર ભાર મૂકેલો છે. એટલે ખાસ કરીને એને વાંચન, લેખન, ગણન પણ કહી શકાય. અને નાના બાળકો એ લોકોને લેખિત ના ઉપર પછી ભાર, પણ એના પહેલા એક્ટિવિટી બેઝ જેને કહેવાય, એટલે ખાસ કરીને ઇન્ક્વાયરી બેઝ, ડિસ્કવરી બેઝ, એનાલિસિસ બેઝ, આ બધા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. અને એના કારણે બાળક ધીમે ધીમે એટલે શરૂઆતમાં લર્ન ટુ રીડ અને પછી રીડ ટુ લર્ન કરતા શીખે. એટલે કે એ વાંચતા શીખે, પણ એની પહેલા એ રમતા શીખે, એ ખૂબ જરૂરી છે. ખાસ કરીને આપણે અત્યારે બધા લોકો 21મી સદીમાં પ્રવેશી ચૂક્યા છીએ, તો 21મી સદીની જે સ્કિલ જેને કહેવાય, એટલે ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, કોલોબરેશન, ક્યુરોસિટી, આના ઉપર ખૂબ મહત્વનો ભાર આપેલો છે. જે અત્યારે આપણે જે આજના યુવાનની જો વાત કરીએ કે આ સ્કિલ આપણા યુવાનોમાં જોવા નથી મળતી, તો ભવિષ્યની અંદર આપણો યુવાન આ બધી સ્કિલ એ મેળવે આ શિક્ષણના માધ્યમથી, એના ઉપર ખૂબ ભાર મૂકેલો. ખાસ કરીને આગળ વાત થઈ ગઈ કે 3 થી 5નું જે આપણું પ્રિપરેટરી જે બીજા નંબરનું જે સ્ટેજ છે, એની અંદર માતૃભાષામાં અને સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવું, જેથી બાળકોને ખાસ કરીને આ બાબતોથી અવગત થાય, આપણી સંસ્કૃતિથી, આપણી જે સ્થાનિક ઇતિહાસ છે એનાથી પરિચિત થાય. એટલે સ્થાનિક અને માતૃભાષાની અંદર શિક્ષણ આપવું. મિડલ સ્ટેજ એ ખૂબ મહત્વનો તબક્કો છે. અને જે ધોરણ 6 થી 8 આપણે જેને કહીએ છીએ અત્યારે, અથવા તો 11 થી 14 વર્ષનું શિક્ષણ છે, એમાં જે વ્યવસાયિક શિક્ષણ, એ અત્યારે આપણે જેના ઉપર બિલકુલ જેને કહેવાય ધ્યાન નથી આપતા, અથવા તો એના ઉપર દુર્લક્ષ સેવ્યું છે આજ સુધી. અને એના કારણે એવા કેટલાય વ્યવસાયો છે, ખાસ કરીને જો આપણે કદાચ વ્યવસાયોના નામ પણ ઉલ્લેખ કરવા હોય 2-4 વ્યવસાયોના, તો ઇલેક્ટ્રિશિયન હોય કે પ્લમ્બિંગ કામ હોય કે મોબાઈલ રિપેરિંગ કામ હોય, તો આજે એને આપણે તુચ્છ ગણીએ છીએ એવા કારીગરો, પણ આજે એ જ વ્યક્તિ એ સમાજની અંદર બહુ મોટી આવક પણ મેળવે છે. તો એના ઉપર એવો ભાવ ઉભો થાય જેને કહેવાય બાળકોની અંદર. એટલા માટે ધોરણ 6 થી 8 થી જ એ વ્યવસાયિક શિક્ષણ તરફ એને વાળવાનો અને વ્યવસાયિક શિક્ષણ મેળવે, જેથી આગળ જતા ક્યાંક એને કદાચ ભણવામાં મુશ્કેલી આવે, ભણવામાં અડચણ આવે, તો એ પોતાના પગ ઉપર નિર્ભર પણ થઈ શકે. એની અંદર બીજી એક વાત મૂકેલી છે, કોડિંગ સિસ્ટમ. આજે આપણે આપણો કમ્પ્યુટર એન્જિનિયરિંગ થયેલો જે વિદ્યાર્થી છે, એને કોડિંગ સિસ્ટમ કદાચ બહુ ઓછા લોકોને ખબર હોય છે, અને એવા યુવાનો છે કે જે લોકોને ધ્યાનમાં નથી. તો કોડિંગ પણ અત્યારે ધોરણ 6 થી જ ખબર પડી જાય બાળકને કે કોડિંગ શું છે, અને ધોરણ 6 થી જ 12 સુધી જેને કહેવાય એવી સ્ટેપ વાઇઝ એ અલગ અલગ વિષયો શીખશે, તો કોડિંગ સિસ્ટમ, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, અને આ બધી વસ્તુઓ થશે. એના માટે ધોરણ 6 થી 8 માં ખાસ કરીને એક મૂકવામાં આવી છે. જી જી, ફરીથી આપણી સાથે જોડાશે. કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ આવી ગયો છે. મિથુનભાઈ, આપની પાસે આવું છું. આપણે સ્પેશિયલી નાના બાળકોથી શરૂઆત કરીએ, પ્રી સ્કૂલથી આપણે શરૂઆત કરીએ, તો ત્યાંથી વિદ્યાર્થીમાં કેવી રીતના બદલાવ આ નવી શિક્ષણ નીતિમાં આવશે આગામી સમયમાં? ચોક્કસથી. પહેલા તો આપણે કોઈ પણ ભાષા ઉપર, જે આ નવી શિક્ષણ નીતિમાં ભાષાના ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે,
અને બેઝિક મેથેમેટિક્સ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે નાના બાળકો માટે, તે બાબતે ચર્ચા કરીએ. તો કોઈ પણ નવી ભાષા શીખવા માટે બાળક હંમેશા પહેલાં ઇટ ઇઝ ફર્સ્ટ સ્ટેપ ઇઝ લિસનિંગ. જો સારી રીતે એ સાંભળી શકશે તો એ કંઈક બોલી શકશે. એટલે ફર્સ્ટ વિલ બી લિસનિંગ, ધેન સ્પીકિંગ, ધેન રીડિંગ એન્ડ ધેન રાઇટિંગ. આ બહુ જ ફંડામેન્ટલ અને બહુ જ બેઝિક 4 બાબતો છે કોઈ બી ભાષા શીખવા માટેની. અને ઘણા બધા રિસર્ચ થયેલા છે કે જ્યારે બાળક 6 કે 7 વર્ષની એજ સુધીનું હોય છે ત્યારે પણ એ લોકો ઘણી બધી ભાષાઓ, માત્ર 1 કે 2 ભાષા નહીં પણ 5 થી 6 ભાષાઓ સારી રીતે શીખી શકે છે. તેવા રિસર્ચ પ્રૂવન છે. તો મલ્ટિપલ લેંગ્વેજીસ, ચોક્કસથી એમની માતૃભાષા, એમની રિજનલ લેંગ્વેજ અને સાથે સાથે હિન્દી અને અંગ્રેજી, આ 4 ભાષાઓ સ્ટેપ બાય સ્ટેપ વેમાં બાળકો શીખી શકે તે જોવા માટેનું એક ડોર ઓપન કરવામાં આવેલા છે. ફાઉન્ડેશનલ લેંગ્વેજ એન્ડ લિટરસી ઉપર ખૂબ જ ભાર આપવામાં આવેલો છે. અને તે જ રીતે મેથેમેટિક્સ ઉપર, કે જે ફાઉન્ડેશનલ મેથેમેટિક્સ સ્કિલ્સ ડેઇલી લાઈફમાં જે સામાન્ય ગણિત કરી શકવું જોઈએ, કોઈ બી વસ્તુ આપણે ખરીદવા જતા હોઈએ અથવા તો કોઈ ડેટા એનાલિસિસ કરવાનું હોય, તો યંગ એજથી આપણે સૌ કોઈ આ બાબતોનો સમાવેશ આપણી લાઈફમાં કરતા જ હોઈએ છીએ. પરંતુ એક સિસ્ટમેટિક રીતે આપણા સિલેબસમાં અને તેમજ આપણી ભણવાની સાથે સાથે આને કેવી રીતે શીખવવામાં આવે તેની પર જે ભાર મૂકવામાં આવશે, તો પ્રી સ્કૂલથી ઉપરના જે ફર્સ્ટ સેક્શન જે છે, જે નર્સરી, જુનિયર, સિનિયર અને ફર્સ્ટ સેકન્ડની ઉપર, આ 2 બાબતો ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. અને જેમ શ્રી પંકજભાઈએ કીધું કે આ નીતિના આપણને રિઝલ્ટ 10 વર્ષ પછી દેખાશે. તો જે ફર્સ્ટ સેક્શન જે છે પ્રી સ્કૂલનું, એ લોકો જ્યારે સ્કૂલિંગ એમનું પૂરું કરશે આવતા 12 વર્ષે, ત્યારે ચોક્કસથી આપણને આના સારા પરિણામો જોવા મળશે અને તેમાં કોઈ બેમત નથી. જી, અપર્ણાજી, આપની પાસે આવું છું. આપ પણ સતત વિદ્યાર્થીઓ સાથે રહેતા હો છો. તો નવી શિક્ષણ નીતિ આવવાથી જે રીતની આપણે વાત કરીએ જૂની અને નવી, તો જૂનીને આપ કઈ રીતે જુઓ છો અને આ નવી જે પણ વાત કરવામાં આવી છે અત્યાર સુધી એક્સપર્ટ દ્વારા, કઈ રીતે લાભ થશે વિદ્યાર્થીઓને? જી, ચોક્કસ રીતે ખૂબ જ સરસ છે આ સવાલ આપનો. અને આપણે જાણીએ છીએ કે 3 શિક્ષણ નીતિ આવી ગઈ અને ત્યારબાદ એ વખતે બાળ કેન્દ્રિત હતું કે સામાજિક જૂથોની અસમાનતાને લગતું કોઈક કેન્દ્રિત આપણા શિક્ષણ નીતિઓ ઘડવામાં આવેલી. હવે આ નવી શિક્ષણ નીતિ છે કે જેમાં બેટી બચાવો બેટી પઢાઓ, એટલે કે એક બાળકીઓને, વિદ્યાર્થીનીઓ માટેનું શિક્ષણ, ત્યારબાદ વિકલાંગ કે જે દિવ્યાંગજનો છે એ માટેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે સાથે જે આરટીઈ એટલે કે જે ગરીબ વર્ગ છે એ લોકો પણ આ શિક્ષણ વંચિત ન રહે તે માટેની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આજની આપણી આ સરકાર શ્રી નરેન્દ્ર મોદીજીને હું ખૂબ જ ધન્યવાદ કહીશ કે આપણા તમામ સમાજના વર્ગો માટે એમને આ નવી શિક્ષણ નીતિ ઘડી છે, જેમાં જોઈએ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી, કે જે બાળકો ધોરણ 6 થી કોડિંગ શીખશે, કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ આપણું અભ્યાસક્રમ હશે. જાણીએ છીએ કે પ્રી સ્કૂલમાં રંગ, આકાર, ધ્વનિ, ચિત્ર, ઉદ્યોગ, સંગીત જેવા શારીરિક શિક્ષણ, આ બધા વિષયોને આવરી લેવામાં આવતું હોય છે. તો બાળકો પોતે જ કોડિંગ શીખશે અને તેમના માતા પિતા, શિક્ષકો તથા સમાજને એમનું મૂલ્યાંકન કઈ રીતે થાય છે એ પણ સામે આવશે. એટલે કે એમનો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ પણ એક આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બાળકો પોતે જ કરી શકશે અને સમાજ એનું મૂલ્યાંકન કરી શકશે. સાથે સાથે 2 ભારતીય ભાષા અને સાથે 1 વિદેશી ભાષા. તો અત્રે અહીંયા હું એ ઉલ્લેખ કરવા માંગીશ કે આપણા અહીં કલા, સાહિત્ય, વ્યવસાયિક તાલીમ અને હસ્તકલા, આ બધા ક્ષેત્રે જે ભારતની આપણી ધરોહર છે, અને એમાં હું એ જ કહીશ કે આજના યુવાનને સંસ્કૃત ભાષા, જે આપણી સંસ્કૃત ભાષાના જે વેદો, પુરાણો, ઉપનિષદો છે તે પણ નું જ્ઞાન લે. ભલે આપણી સ્થાનિક અને માતૃભાષા તો છે જ, સાથે સાથે એક આપણી નેશનલ લેંગ્વેજ પણ છે, રાષ્ટ્રભાષા,
પણ તે ઉપરાંત સંસ્કૃતનું પણ તેઓ જ્ઞાન લે, એટલે સાહિત્યિક રીતે પણ તેઓ ખૂબ જ આમાં આગળ વધી શકે, જેથી આપણી ભારત દેશની જે સંસ્કૃતિ છે તે વૈશ્વિક જે છે લેવલ ત્યાં સુધી લઈ શકે. સાથે સાથે છે કે જે ગ્રેજ્યુએટ કે જે 12મા પછીનો જે અભ્યાસક્રમ છે, જેમાં બાળકો જે વિદ્યાર્થીઓ છે એ લોકોને 4 વર્ષનું જે શિક્ષણ મળવાનું છે, કે જેમાં જો પહેલા આપણી સાથે એવું હતું કે સ્થગિતતા એ બહુ મોટો પ્રશ્ન હતો, કે વિદ્યાર્થીઓ જો નાપાસ થાય તો એ ભણવાનું છોડી દેતા હતા. તો અહીં એ એક બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે આ નવી શિક્ષણ નીતિમાં, કે જ્યાં પ્રથમ વર્ષ જો ખાલી પૂર્ણ કરે તો વિદ્યાર્થીને એક પ્રમાણપત્ર એટલે સર્ટિફિકેટ આપવામાં આવશે. સેકન્ડ વર્ષ એટલે બીજા વર્ષ જો કમ્પ્લીટ કરશે તો એ લોકોને એક ડિપ્લોમા ડિગ્રી તરીકેનું એક એમને એનાયત થશે. થર્ડ વર્ષ એટલે ત્રીજું વર્ષ જો એ પૂર્ણ કરે તો એ લોકોને એક ડિગ્રી આપવામાં આવશે. સાથે સાથે એ લોકો જો 4 વર્ષનું સંશોધન કાર્ય કરે તો પણ એ લોકોને એક સરસ સંશોધન કાર્ય પૂર્ણ થયાનું પણ પ્રમાણપત્ર ડિગ્રી એનાયત થશે. તો આ તમામ શિક્ષણ સાથે સાથે પુખ્ત વયનું શિક્ષણ, સાથે પર્યાવરણ હોય કે આજની જે આપણી સમસ્યાઓ છે પર્યાવરણને લગતી, કે યોગ અને જે આયુર્વેદ છે કે જે આપણા પુરાતન સમયથી ચાલતું આવ્યું છે, તો આ માટે પણ તેઓ ખૂબ જ સારા તાલીમ લઈ શકશે. અને તે માટે આપણા જે શિક્ષકો છે તે માટે પણ એક સરસ કેડર બનાવવામાં આવ્યું છે, કે જ્યાં તે પોતે પણ તાલીમ લઈ શકશે અને સાથે સાથે એ સારા અભ્યાસક્રમોનું પણ જ્ઞાન વિદ્યાર્થીઓને આપી શકશે. જી વૈભવીજી, આપે તમામની વાત સાંભળી, નવી શિક્ષણ નીતિના જેટલા પણ લાભ અત્યારે ગણાવ્યા. સૌથી પહેલાં આપણે વાત કરી હતી આપનું સંતાન પણ ત્યાં ઓસ્ટ્રેલિયામાં ભણે છે, તો હવે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા નવી શિક્ષણ નીતિ આવી છે, તો શું આપ જુઓ છો બંનેની આપણે કમ્પેરિઝન કરીએ તો બદલાવની શું જરૂર હતી અહીંયા? એટલે પાર્થભાઈ એમાં એવું છે ને કે બદલાવની તો આમ કદાચ જડમૂળથી જરૂર હતી. એટલે કદાચ પહેલા તો હું બધાને એ જણાવવા માંગુ છું કે હું આમ જોવા જાઉં તો પોતે દૂર દૂર સુધી શિક્ષણથી જોડાયેલી વ્યક્તિ નથી, પણ એ છતાંય આ જે નવી શિક્ષણ નીતિ આવી એનો મેં બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. એટલા માટે કારણ કે મૂળે તો હું રાઇટર અને મોટિવેશનલ સ્પીકર છું, અને ઘણીવાર મારે પેરેન્ટિંગના લેક્ચર આપવાના થતા હોય કે અલગ અલગ વિષય પર ઘણીવાર મારા વક્તવ્યોમાં મેં આ વસ્તુ કહી છે કે આપણે ત્યાં જે સંસ્કૃતિ, આપણો વારસો બહુ ભવ્ય છે, અને હું અપર્ણા બેન સાથે સંપૂર્ણ સહમત છું કે આપણે એવા દેશના વાસીઓ છીએ કે જ્યાં બહારથી લોકો પહેલા ભણવા આવતા હતા. આપણી જે વિદ્યાપીઠો, જે તક્ષશિલા કે નાલંદા કે જે પણ લઈ લો, આપણી જે 64 કળાઓ છે, બરાબર, તો એ જે લોકોને પહેલા હસ્તગત હતી તો એનાથી લોકોને વ્યવહારલક્ષી અને વ્યવસાયલક્ષી આ બંને શિક્ષણ મળતું હતું. પણ જૂની શિક્ષણ નીતિ જે હતી એમાં ઘણી બધી ખામીઓ હતી, મેં પહેલા કહ્યું એમ. પણ હવે જે આ નવી શિક્ષણ નીતિ આવી છે તો હું જોઈ શકું છું કે જેમ કે ઓસ્ટ્રેલિયાની વાત કરું તો અહીંયા આ જે આપણે જે 5, 3, 3 અને 4 આ જે માળખું આપણે ગણાવ્યું, તો ઓસ્ટ્રેલિયામાં ઘણે ખરે અંશે આ જ પદ્ધતિ અમલમાં છે કે કિન્ડરગાર્ટન જે આપણે કહીએ, એ પછી બાળક જુનિયરમાં જાય, સિનિયરમાં જાય, પહેલું ધોરણ આવે, બીજું ધોરણ આવે, અને એ પછી એવી રીતે 3, 4, 5 ને એવા બધા સ્ટેજીસ હોય. અહીંયા પણ આવા પડાવ પર એને અહીંયા સિલેક્ટિવ એક્ઝામ્સ કહેવામાં આવે છે. પણ મૂળ જો વાત કરું તો એ જે પહેલા જે 5 વર્ષ છે કે તમારું બાળક જ્યાં સુધી માની લો કે બીજા ધોરણ સુધી, એ જે અગત્યનો ભાગ છે, તો એમાં જે નવી શિક્ષણ નીતિના અમુક એટલા સરસ મુદ્દાઓ મેં વાંચ્યા એની અંદર કે જેમાં એ લોકો સૌથી પહેલા તો માતૃભાષા, મેં હંમેશા માતૃભાષાની હિમાયત કરી છે. હું પોતે 12મા ધોરણ સુધી હું પોતે ગુજરાતી ભાષામાં જ ભણી છું, અને મારું આ બહુ સ્ટ્રોંગ સજેશન હોય છે હંમેશા. અને આ એક આખું જે નવી શિક્ષણ નીતિ છે ને, આ એક બહુ જ વિઝનરી પગલું છે. એટલે એના માટે તો કદાચ શ્રી નરેન્દ્ર મોદી સાહેબને હું પર્સનલી કદાચ આભાર આપું, ધન્યવાદ આપું એટલા ઓછા છે કે આની ખરેખર જે ઇમ્પેક્ટ પડશે એ અત્યારે નહીં દેખાય. આ નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકોને તૈયાર થવા દો, અને પછી અત્યારની જે યુવા પેઢી છે અને પછી જે આવનારી યુવા પેઢી જે તૈયાર થશે એમાં આસમાન જમીનનો ફરક હશે. કારણ કે એમાં ઘણી બધી વસ્તુઓ આવરી લેવાય છે, અને ખાસ તો જેને કહેવાય ને કે બધાએ જે રીતે વાત કરી કે ભાઈ માતૃભાષા, અમુક એજ પછી સ્થાનિક ભાષા, અને ખાસ કરીને હિન્દી જે આપણી અધિકારિક ભાષા છે, અને આમ જોવા જાવ તો બધી જગ્યાએ
એક સ્વીકારાયેલી છે કે ભાઈ ગમે તે હોય આ આપણી અધિકારિક ભાષા છે અને બધું કામ આમાં થવું જોઈએ. પણ પહેલા સાહેબે જણાવ્યું એમ કે ઘણી બધી જગ્યાએ હિન્દી ભાષાના જે હાલ હવાલ છે એ એનાથી આપણે સુપેરે પરિચિત જ છીએ. પણ આ વસ્તુ જળવાવી જોઈએ. અને માત્ર એટલું જ નહીં, એક બહુ સરસ મુદ્દો જે નવી શિક્ષણ નીતિમાં જે આવરી લેવાયો છે ભાષાનો, કે એમાં ફક્ત આપણી માતૃભાષા કે સ્થાનિક ભાષા જ નહીં પણ સંસ્કૃત અને એ સિવાય ફારસી કે પ્રાકૃતિક કે બીજી ઘણી બધી લાઈક અમુક જે શાસ્ત્રીય ભાષાઓ કહીએ એ બધાનો સમન્વય કરીને બહુ સરસ એક આખું માળખું તૈયાર થવા જઈ રહ્યું છે. અહીંયા પણ આવું જ છે. ઓસ્ટ્રેલિયામાં પણ મારી છોકરી જ્યારે અહીંયા ભણે છે તો એને પણ આ જ વસ્તુ આ લોકો અહીંયા સર્જનાત્મકતા પર બહુ જ ભાર આપે છે. કારણ કે નાની ઉંમરે બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ બહુ જ હોય, કુતૂહલ વૃત્તિ બહુ જ હોય અને ઘણીવાર એમાં એ લોકો એવા ક્રિએટિવ કાર્યો કરી લેતા હોય કે જે આપણને મોટાને કદાચ આટલા બધા રિસોર્સિસ હોય તો પણ આપણે ન કરી શકીએ. એટલે આ વસ્તુ બહુ જ સરસ રીતે અંદર સાંકળી લેવાય છે કે ખાસ કરીને બાળકો વિચારતા થાય, એમની જિજ્ઞાસા વૃત્તિ વિકસે અને એ લોકો કંઈક ક્રિએટિવ અને સર્જનાત્મકતા તરફ આગળ પોપટિયું કે ગોખડિયું જ્ઞાન નહીં. એટલે આ ખરેખર બહુ સરસ રીતે આગળ વધી રહ્યું છે અને આશા રાખું કે દરેક જગ્યાએ આ અમલમાં આવે. જી ડૉક્ટર સ્પંદન, આપની પાસે આવું છું. બધાની વાત આપે સાંભળી, લાભ આપે સાંભળ્યા નવી શિક્ષણ નીતિના. માઇન્ડસેટ વિદ્યાર્થીનું કઈ રીતે આમાં ચેન્જ થશે? જે જૂનીમાં આપે ઘણા બધા કેસીસ જોયા હશે, તો નવી કઈ રીતે માઇન્ડસેટ ચેન્જ થશે? આપણે કીધું એમ જૂની શિક્ષણ પદ્ધતિના જે બધા કેસીસ છે છેલ્લા 10-12 વર્ષના છે. એની પહેલા તો આપણી જે આગલી જનરેશન હતી ઘણી સેટ હતી અને ઘણું સારું કરી રહી છે. હા, પણ એમાં થોડાક પ્રોબ્લેમ્સ હતા જે હવે સોલ્વ કરવા માટે જઈ રહ્યા છે. તો એ પ્રોબ્લેમ્સ ખાસ કરીને કે જલ્દી બાળકનું સ્કૂલિંગ ચાલુ થઈ જાય, ભાષાકીય પ્રોબ્લેમ શરૂઆતમાં જેને બહુ બધા ભાર આપી દે, પ્રેશર ક્રિએટ થઈ જાય. ખાસ કરીને પહેલા બીજા ધોરણમાં જ બાળકના માટે એના પર બહુ ભાર પડતો એવું લાગે. બોર્ડની એક્ઝામ અને એના એટેમ્પ્ટ એનો સૌથી મોટો હાવ છે કે જેના કારણે ડિપ્રેશન, એન્ઝાઇટીના કેસીસ વધતા હોય છે. 10મા ધોરણ પછી કઈ સ્ટ્રીમ લેવું, કઈ પસંદગી કરવી અને આગળ મારું શું થશે. જો હું 10મા ધોરણમાં 2-3 જે સ્પેસિફિક ફિલ્ડ છે એમાં જો મારા માર્ક ના આવ્યા તો મારું આગળનું ભવિષ્ય શું થશે. અને ત્યારબાદ કશું જ નહીં થશે, 0 પર આવી જઈશું. માત્ર ભણતર નહીં અને મારી પોતાની ઈચ્છાઓનું શું, મારા પેશનનું શું, મારા પેરેન્ટ્સે મને જે કીધું એ જ મારે બનવાનું, મારે બીજું કોઈ નહીં. એટલે થતું તો એવું કે એક વ્યક્તિ 12 વર્ષ ભણીને ઘણી બધી વસ્તુઓ શીખીને બહાર નીકળે, એના બાદ એને જો એનું પોતાનું પસંદગીનું ફિલ્ડ મળે છતાં પણ છેલ્લે એની જોડે કોઈ એક જ ડિગ્રી હોય, જેમ કે MBBS, MD, સાયકિયાટ્રી પદ્ધતિ. હવે જે આ શિક્ષણ પદ્ધતિ છે તેમાં આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન એક એક કરીને આપ્યું છે, જેનાથી ભણતરનો ભાર ના રહે. બીજું કે નાના મોટા કોર્સિસ એ કરી શકે, લેંગ્વેજીસના કોર્સિસ એડ થાય. એટલે આપણે જયારે કોઈ પણ જગ્યાએ પોતાનો રિઝ્યુમ આપીએ છીએ ને ત્યારે આપણે હોબીસના ખાનામાં એક જ વસ્તુ હોય છે, કાં તો ક્રિકેટ, કાં તો મ્યુઝિક, કાં તો રીડિંગ, બરાબર. પરંતુ આ પ્રકારની શિક્ષણ પદ્ધતિ પછી આજથી 10-12 વર્ષ પછી બાળકો ઘણી બધી વસ્તુઓ એડ કરી છે. એમની પ્રોફાઇલ બહુ પાવરફુલ થશે. બીજું, જયારે બહુ બધું નોલેજ હોય તમારી જોડે, વોકેશનલ ટ્રેનિંગ ઉપર ભાર આપ્યો હોય, ત્યારે તમારો સેલ્ફ કોન્ફિડન્સ ઘણો વધી જાય, તમારી સેલ્ફ એસ્ટીમ ઘણી વધી જાય અને ક્યારે પણ તમારી ઝીરો ફિલિંગ ના આવી શકે. IQ ના જે 4 માળખા છે કે વર્કિંગ મેમરી, વર્બલ કોમ્પ્રિહેન્શન, ફ્લુઇડ રીઝનિંગ અને પ્રોસેસિંગ સ્કિલ, અને 4 નો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્બલ કોમ્પ્રિહેન્શન નો પણ અત્યાર સુધી યુઝ એટલો નહોતો થતો, હવે એમ જ થઈ શકશે. ઘણા લોકો પોતાની એક ભાષામાં એક્ઝામ આપવા એટલા માટે માંગતા હતા કારણ કે તેમનું ફ્યુચરમાં તેમના જે પર્સનલ બોર્ડ હોય એમાં ફાયદો થાય. પરંતુ બહુ બધી લેંગ્વેજ સાથે શીખો તો તમારું નોલેજ પણ વધે, તમારી એપ્લિકેશન્સ બી વધે. એ લિંગ્વિસ્ટિક મોડેલનો ભાગ છે. ફ્લુઇડ રીઝનિંગ દ્વારા એટલે કે વોકેશનલ ટ્રેનિંગ દ્વારા તમે ઘણા બધા પ્રોબ્લેમ્સ જાતે સોલ્વ કરતા થઈ. એટલા માટે ક્યારે તમને એન્ઝાઇટી, ડિપ્રેશન કે તમારા જે કન્ફ્લિક્ટ છે એને સોલ્વ કરવા માટે એક મોટો વ્યાપ મળે અને એના કારણે તમને પ્રોસેસિંગ સ્પીડ પણ ઘણી વધે. અત્યાર સુધી આપણે વર્કિંગ મેમરી પર કામ કરતા હોય, તમને એક જાતનો કોર્સ આપી દીધો કે તમારે પાસ થઈ જવાનું છે, આપણે પાસ કરતા આવ્યા હતા. પણ એકચ્યુઅલી નોલેજની શરૂઆત જો કરવી હોય તો આ જે માળખું છે તેના માટે ખૂબ જ યોગ્ય છે અને ભવિષ્યમાં તેનો પ્રોપર ઉપયોગ કરવામાં આવે. ખાલી એક જ ક્વેરી છે કે અત્યારની એક જનરેશન છે જે જૂના માળખા પ્રમાણે ભણતી હતી અને નવી જનરેશન છે જ્યાં શીખશે. એટલે વચ્ચે આપણને થોડોક ટાઈમ જોઈશે અને આ ટાઈમનો જો આપણે સરખી રીતે ઉપયોગ કરીશું તો આગળ જતા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થશે. અને છેલ્લે ફરીથી કહીશ કે ભણતરનો જે ભાર છે ભાર નહીં લાગે અને ભવિષ્ય જેના માટે બનાવવાનું છે કે 2035માં ઘણી બધી જોબ ઓપન થઈ શકે કારણ કે લોકો એ પ્રકારની જોબ એક્સેપ્ટ કરે.
જોબ હોવા છતાં લોકો 2 કે 3 કોર્સ સિવાય બીજા કોઈ કામ કરી શકતા નથી. આઈડેન્ટિટી ક્રાઇસિસ થઈ જાય છે અને ઝીરો જેવી ફિલિંગ આવે છે, એ ના રહે અને એમની જે ઓપોર્ચ્યુનિટી છે ને પૂરેપૂરો લાભ ઉઠાવી શકે, એ રીતે આનો ફાયદો. જી ચોક્કસથી. સમયનો અભાવ છે, આપણે અંતિમ પ્રતિક્રિયા તરફ વળીએ છીએ. મિથુનભાઈ, આપનાથી શરૂઆત કરીશું. 1.5 મિનિટ આપની, અને 1.5 મિનિટમાં શું કહેશો, ક્યાં સુધી આનો અમલ થઈ જવો જોઈએ આ જૂનથી, કે પછી હજી વધારે સમય જે જશે તો કેટલા ગેરલાભ આપજો છો? જલ્દીમાં જલ્દી કેટલો થઈ જવો જોઈએ? તમામને આ સવાલ, અને મિથુનભાઈથી શરૂઆત કરી છે. 1.5 મિનિટ. ચોક્કસથી આનો અમલ તો જેટલો બને એટલો ઝડપથી કરવો જ જોઈએ, પરંતુ જેમ ડૉક્ટર સ્પંદને જણાવ્યું કે દેર વિલ બી સમ ગેપ, કારણ કે અત્યારના ઓલરેડી આપણી પાસે એક એવી પેઢી છે, બાળકો છે જે લોકો જૂની શિક્ષણ નીતિમાં ભણી રહ્યા છે. તો એકદમથી સડન ચેન્જ કરવો તો સ્વાભાવિક છે કે હિતાવહ નહીં રહે, પરંતુ ગ્રેજ્યુઅલ પ્રોસેસમાં ગવર્મેન્ટનો બી બહુ સરસ રીતે રોડમેપ એમણે તૈયાર કરેલો છે, કારણ કે આ બહુ મોટો ફંડામેન્ટલ ચેન્જ છે. એટલે એને જો એવું વિચારીએ કે 2022થી અમલીકરણ કરીએ તો થોડુંક પ્રેક્ટિકલ નથી લાગી રહ્યું, પરંતુ ફાઉન્ડેશન યર્સ માટે જે બેઝિક પ્રી પ્રાઇમરી સેક્શન્સ છે કે સ્ટાન્ડર્ડ 2 ઓર મે બી 1 સ્ટેપ ફર્ધર 3 ને 4 ધોરણ માટેની જે વાત છે, એ લોકો માટે બી જો ચેન્જીસ જે અમલીકરણ કરી શકાય એવા હોય એ ચોક્કસથી લાવવા જોઈએ. ભાર વગરનું ભણતર એ આપણે છેલ્લા ઘણા વર્ષોથી સાંભળી બી રહ્યા છે, અને ગુડ સ્કૂલ CBSE સ્કૂલ્સ જે છે એ લોકો, અને ઇવન આપણી સ્ટેટ બોર્ડની જે સ્કૂલ છે એમાં બી એનું અમલીકરણ થઈ રહ્યું છે. પરંતુ નવી શિક્ષણ નીતિ પ્રમાણે જે બેઝિક ટીચર એમ્પાવરમેન્ટની વાત કરીએ, અને જે ટ્રેનિંગ પાર્ટ એ લોકોને બી આપવો પડશે, કારણ કે ઘણા બધા ટીચર્સ છે જે જૂની શિક્ષણ નીતિ પ્રમાણે વર્ષોથી ભણાવી રહ્યા છે. તો નવામાં શું ચેન્જ લાવવા છે, એટલે ટ્રેન ધ ટ્રેનર્સના વર્કશોપ વિલ બી મોર ઇમ્પોર્ટન્ટ. આજકાલનો જે સૌથી મોટો એક હું મુદ્દો કહીશ 1 મિનિટમાં, કે એમ્પ્લોયબિલિટીનો પ્રશ્ન નથી. ઘણા બધા એમ્પ્લોયમેન્ટ આપણી પાસે તકો છે, પરંતુ એમ્પ્લોયમેન્ટ આપી શકાય એવા યુવાનો મળતા નથી. તો શિક્ષણ નીતિ આઈ હોપ કે એને એડ્રેસ કરશે, અને બીજા આપણા વિદ્વાનો બી એ વિશે ચર્ચા કરશે. અપર્ણાજી, અંતિમ પ્રતિક્રિયા શું કહેશો? ચોક્કસથી. આપણે જાણીએ છીએ કે દેહ કરતા દેશ અને ધન કરતા ધર્મ મહાન છે. તો આપણી આ જે નવી શિક્ષણ નીતિ છે તે ચોક્કસથી દેશને વિકાસ અને વિશ્વાસ સાથે આગળ વધારવામાં ખૂબ જ સહાયરૂપ બનશે. અને મારા પ્રમાણે હું એ જ કહીશ કે આ આપણું જે યુવા ધન છે એ યુવા ધન સમજે કે તમારી જવાબદારી શું છે દેશ પ્રત્યે, તમારા સમાજ પ્રત્યે, તમારા પરિવાર પ્રત્યે. તો એ માટેની તમારે જે રિસ્પોન્સિબિલિટી છે એની તમારે જ તાલીમ લેવી પડશે, અને એની અવગણના ન કરવી, જેથી તમારું જીવન નિર્વાહ કઈ રીતે સારી કરી શકો તે વધી સારી રીતે વિચાર કરી શકશો તમે. જી વૈભવીજી, શું કહેશો અંતિમ પ્રતિક્રિયા? આપણે બધા જાણીએ છીએ કોઈ પણ દરેકને સ્વાભાવિક રીતે જલ્દી એનો અમલ થઈ જવો જોઈએ, પણ હું એટલું ચોક્કસ કહીશ કે ઘણીવાર આમ ઉતાવળે આંબા ના પાકે, આપણે ઘણીવાર કહીએ છીએ. જાણું છું કે આ વસ્તુ કદાચ ગયા વર્ષે જ અમલમાં આવી જવું જોઈતું હતું, પણ હજી નથી આવ્યું. કદાચ જે થાય સારા. આજે છેલ્લા 2-3 વર્ષથી કોરોનાના કારણે આખા શિક્ષણ જગત પર એટલી માઠી અસર આની પડી છે, અને બાળકોનું ભણતર ને જે બધું ખોરવાયું છે, તો કદાચ થોડોક ભલે કદાચ હજી થોડીક વાર લાગે, પણ હું એમ કહીશ કે સમજી વિચારીને ઘણીવાર ઉતાવળે કરવા જવામાં એકદમ ઊંધી પછડાટ ખાવી પડે, એના કરતા કદાચ વધારે સારું એ રહે છે કે બહુ સમજી વિચારીને થોડા આ વસ્તુ પર એક ચોક્કસ અને સાતત્યપૂર્ણ પગલા લેવાય તો કદાચ આ આખી નવી શિક્ષણ નીતિ સફળ જાય. ઉતાવળે આઘું પાછું જાય એ રહેશે. જી ડોક્ટર સ્પંદન. જી કીધું કે વહેલામાં વહેલું ચાલુ થઈ જવું જોઈએ. એના બદલે હું કહીશ કે ભલે સ્લો થાય પણ સ્ટેડી રહે અને સ્ટેબલ રહે, અને એના જે આગળના ભાગ છે જેમાં જે ટીચરો છે, પેરેન્ટ્સ છે, એમના જોડે પ્રોપર ગાઈડલાઈન સાથે કરવી જોઈએ. એકવાર ચાલુ થયા પછી વચ્ચે રોકાય નહીં, અને નવી શિક્ષણ પદ્ધતિનો અમલ ધીરે ધીરે ચાલુ થાય તો પણ ચાલે. જી પંકજભાઈ, શું કહેશો? અંતિમ પ્રતિક્રિયા 1 મિનિટ. મારા મત પ્રમાણે તો વહેલામાં વહેલી તકે આ જે નીતિ છે એનો અમલ થવો જોઈએ. જૂન 2022 થી જ એનો અમલ થવો જોઈએ. ભલે એમાં જે કોઈ ખામીઓ ઊભી થશે તો એ જેમ જેમ ખામી ઊભી થતી જાય
એમ આપણે એ સોલ્વ કરતા જઈશું. આ જે નીતિ છે એના કારણે સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થશે અને સમગ્ર દુનિયામાં દેશનું જે નામ છે, ભારતનું નામ, એ અત્યારે તબક્કાવાર ઉત્તરોત્તર વિકસિત થતું જાય છે, સારું થતું જાય છે. એમાં આ શિક્ષણ નીતિ જે છે ભાગ ભજવશે. પહેલા લોકો આપણે ત્યાં ભણવા આવતા હતા બહારથી, તક્ષશિલા કે નાલંદામાં. હવે અત્યારે હાલ આપણા છોકરાઓ બહાર જાય છે. એના બદલે આ જો નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે તો લોકો અત્યારે હાલ આવે જ છે વિદેશથી, ગુજરાત યુનિવર્સિટીમાં અને અન્ય યુનિવર્સિટીમાં બહારથી છોકરાઓ આવે જ છે ભણવા માટે, જે અલગ અલગ દેશોના. એમ હજુ પણ વધુ વિદ્યાર્થીઓ આવશે. અને જે વ્યવસાયની જે માર્ગદર્શન છે એ ખૂબ જ જરૂરી છે. જેમ કે અત્યારે હાલ નાનામાં નાની વસ્તુ, પંકજભાઈ, સમયનો અભાવ છે એટલે મારે રોકવા પડે છે આપને. રૂપેશભાઈ, આપની પાસે આવું છું. જલ્દીમાં જલ્દી અમલ જે જૂનથી કહેવામાં આવી રહ્યું છે, શક્ય છે? હાજી, આપણે જો માનનીય વડાપ્રધાનશ્રીના શબ્દોમાં કહીએ તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક મહાયજ્ઞ છે. આપણને સૌને આ 21મી સદીમાં મળેલો ખૂબ મોટો અવસર છે. પણ એના માટે જો કદાચ એક સર્ક્યુલર થી નહીં કે નોટિફાઈ થી આનું ઇમ્પ્લિમેન્ટ શક્ય નથી થવાનું. એના માટે સર્વે લોકોએ, એટલે શિક્ષકો હોય, પ્રોફેસરો હોય, સમાજ હોય, વિદ્યાર્થીઓ હોય, સર્વે મન બનાવવું પડશે, એક માનસિકતા કેળવવી પડશે અને એક્ટિવ બનવું પડશે. સરકાર તો એના પ્રયત્ન કરવાની જ છે. એના બે ભાગ છે, એક વહીવટી ઇમ્પ્લિમેન્ટેશન અને શૈક્ષણિક. વહીવટી ઇમ્પ્લિમેન્ટેશન શરૂ થઈ ચુક્યું છે. આપણે બધા લોકોએ કદાચ હમણાં એક ગુજરાતની જો વાત કરીએ તો વૈદિક ગણિતનો પરિપત્ર પણ આપણે બધા લોકોએ જોયો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે જે આવ્યો છે એનો અમલ જૂન 22 થી થવાનો જ છે. એવી વસ્તુઓ ઇન્ક્લુડ થઈ રહી છે. પણ અભ્યાસક્રમની જો વાત કરીએ, જે અત્યારે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેને એનસીએફ ની રાહ જોવાઈ રહી છે. એનસીએફ આવશે ત્યાર પછી તબક્કાવાર એના આપણા અભ્યાસક્રમો પણ સુધારવાના છે અને એ જૂન 23 થી થશે અભ્યાસક્રમો સુધારવાના. અને છેલ્લું એક વાત કે આ નીતિ જે છે એ 21મી સદીનો જે ભારતનો જે સામાજિક અને આર્થિક જે જીવન છે એને યુવા પેઢીને નવી દિશા આપનારી નીતિ છે. અને આ નીતિ એ આપણી આત્મનિર્ભર ભારત તરફ અને આપણા સંકલ્પને મજબૂત કરવા વાળી છે. અને એટલે આપણે સૌએ આશા રાખી. જી રૂપેશભાઈ, ચોક્કસથી આત્મનિર્ભર ભારત તરફ સાકાર થતી ભરવાડ સાહેબ શું કહેશો? અંતિમ પ્રતિક્રિયા. જી, સૌથી અગત્યની બાબત એ છે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત એમાં કન્સેપ્ટ એવો છે શાળાનો કે સ્કૂલ કોમ્પ્લેક્સ, શાળા સંકુલો, આજુબાજુની 10 થી 20 શાળાઓ ક્લસ્ટર કરીને એક સંકુલ બનાવવાનું. એમાં કેટલાક ભયસ્થાનો રહેલા છે. કુદરતી આપત્તિ આવે, ક્યાંક ફાયર થાય, ભૂકંપ આવે કે કંઈ પણ ઘટના બને, પૂર આવે, તો જ્યાં માસ વધારે હોય, વિદ્યાર્થીઓનું ક્લસ્ટર વધારે હોય, તો એની સેફટી અથવા તો એની જાનમાલનું નુકસાન થવાની વધારે શક્યતાઓ છે. અને એના સંદર્ભમાં ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે તત્કાલીન શિક્ષણ મંત્રીને મુખ્યમંત્રીશ્રીએ જ્યારે આ પૂર્ણ દિવસનો વર્કશોપ જ્યારે ઓર્ગેનાઇઝ કરેલો જુલાઈ 2019માં, ત્યારે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ આ સૂચન કરેલું છે. અને રાજ્ય સરકારને પણ આ વસ્તુ ધ્યાનમાં આવેલી છે. બીજી બાબત એ છે કે નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં જે શિક્ષક મિત્રોની ભરતી થાય છે એમાં પણ કેટલાક સુઝાવો સંચાલક મંડળે આપેલા છે કે ભાઈ આ શિક્ષક મિત્રોને 35 મિનિટનું ડેમોન્સ્ટ્રેશન લેક્ચર આપવું જોઈએ. કારણ કે થિયરી વસ્તુ જુદી છે, પ્રેક્ટિકલ વસ્તુ જુદી છે. ધીઝ અ સ્કિલ પ્રોફેશન. એટલે આમાં આટલા જો કેટલાક જે સુધારા આવે તો ચોક્કસપણે સંપૂર્ણપણે એનું સારું પરિણામ આપણે મેળવી શકીશું. જી, ચોક્કસથી. તો નવી શિક્ષણ નીતિને લઈને આજે આપણે ચર્ચા કરી. ચર્ચામાં ડૉક્ટર સ્પંદન, અપર્ણા પંચોલી, મિથુન ભગત, પંકજ પટેલ, વૈભવી જોશી, એકે ભરવાડ, રૂપેશ ભાટિયા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાયા બદલ. નવી શિક્ષણ નીતિ આગામી સમયમાં જે જૂનમાં અમલી કરી દેવી જોઈએ તેવું છે, પરંતુ તબક્કા વાઇઝ તેની કામગીરી ચાલી રહી છે. અને ચોક્કસથી જે આગામી સમય માટે અને ભારત માટે અને આત્મનિર્ભર ભારત જે દેશ બનાવવાની વાત છે ને તેને સાર્થક કરતી આ નીતિ છે અને તમામ વિદ્યાર્થીઓને આનો લાભ ચોક્કસથી થશે. એની પર આજે આપણે ચર્ચા કરી. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા. ભરોસો ગુજરાત.